ના પણ મને બહુ મજા આવી. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. આજે મારો મસ્ત મજાનો પ્લાન છે, એટલે કે દેશી ભાણું બનાવવાનો, અડદની દાળ, અને એ પણ શું કહે કે માટીના કુલડીની અંદર. આ હું જ્યારે ઇન્ડિયા ગઈ હતી ને ત્યારે અમે લોકો ગામડે જતા હતા, અમદાવાદથી ગામડે જતા, ત્યાં બોટાદ તમને ખબર હોય તો બહુ જ બધી લારીઓ લઈને ઊભા રહે. મેં આ ત્યાંથી લીધેલું હતું માટીનું. એક આવું હતું, પછી એક મેં આ લીધું હતું ત્યાંથી આ દહીં જમાવવા માટે, અને એક લીધું હતું આ મેં મોટું. તો આની અંદર હવે મેં અડદની દાળ આની અંદર પલાળી દીધી છે, એટલે હું બપોરે જ્યારે આવું ત્યારે મસ્ત મજાની પલ્લી ગઈ હોય. એટલે શું કે નોર્મલી આમ તો હું 2 વાગે ઘરે આવી જાઉં, પણ આજે સેટરડે છે એટલે નક્કી નહીં, કદાચ બિઝી હશે તો રહીશ. એટલે મેં જો અત્યારે પલાળતી જાઉં તો પછી સાંજે ઇઝી પડે. એટલે અડદની દાળ, ભાખરી, અધરવાઇઝ બાજરીના રોટલા, અને જોડે લસણની ચટણી, અને શું કહે કે મસ્ત ડુંગળી સમારેલી અંદર લીંબુને મીઠું નાખવાનું. ના દેશી જો આ અડદની દાળ મેં પલાળી દીધી છે. તો હવે પછી સાંજે જેને મસ્ત મારી જોડે દેશી ભાણાનો લાભ લેવો હોય, કે દેશી ભાણું જમવું હોય, આવી જાઓ. તો મળ્યા પછી આપણે આની અંદર પલાળી દીધા છે હિમાંશુએ સોયા. આવું સોયામાંથી બનેલું હોય એટલે આની અંદર ફૂલ ઓફ પ્રોટીન હોય. એટલે તો આ જે સોયા છે ને બહુ જ હેલ્ધી હોય છે, ફૂલ ઓફ પ્રોટીન હોય છે. એટલે કોઈને લાઈક મસલ્સ બનાવવાનો જેને બહુ જ ઇન્ટરેસ્ટ હોય ને, એ લોકો લાઈક નોનવેજ ના ખાતા હોય તો એની જગ્યાએ એ લોકો ઉપયોગ કરતા હોય. નોર્મલી બધા માટે ગુડ છે, પ્રોટીન તો વેરી ગુડ આપણી બોડી માટે. પણ નોર્મલી જે લોકો જીમમાં જતા હોય અને નોનવેજ ના ખાતા હોય તે લોકો એ ફૂલ માત્રામાં એનો ઉપયોગ કરે. તો હિમાંશુ સોયાનો હું ઉપયોગ, સોયા છે, પછી આપણે કાળા ચણા છે, એ બધું પલાળીને એ ખાતો હોય, કારણ કે શું કહે કે પ્રોટીન માટે. ઘણા ડાયરેક્ટ પ્રોટીન પાવડર આવે છે ને દૂધમાં મિક્સ કરીને પી લેતા હોય, પણ હિમાંશુ એ બી પીવે છે. પણ એની કારણ કે એવરીડે ખાલી શું કહે કે દૂધની અંદર પ્રોટીન પાવડર મિક્સ કરીને પીવા કરતાં આવું બધું થોડું અલગ અલગ પ્રોટીનવાળું ખાઈએ તો સારું પડે. મારો ક્રિશુ છે એને ઓન ધી સ્પોટ કંઈ કરવું ના હોય એટલે દૂધમાં પ્રોટીન પાવડર મિક્સ કર્યો અને પીધો. હું કામ પર પહોંચી ગઈ છું ને સવારના વાગ્યા છે ઓલમોસ્ટ 9. અપેક્ષા કામ પર જતી હતી ને તો મને એના ગાર્ડનમાં બહુ જ મસ્ત એણે લીલું લસણ ઉગાડ્યું છે, તો મને આપી ગઈ છે સવારમાં. એ જોબ પર જતી હતી ત્યારે રસ્તામાં. તો હવે હું એનો સાંજે ઉપયોગ કરીશ અડદની દાળમાં, તો ઓર મજા આવશે. લીલું લસણ હોય એની તો મજા જ આવી જાય ને. થેન્ક યુ અપેક્ષા. જો અત્યારે વાગી ગયા છે 4, અને હવે અત્યારે હું નોર્મલી 2 વાગે ઘરે જાઉં, એની જગ્યાએ હવે હું 4 વાગે ઘરે જાઉં છું. શું કેવું હિમાંશુ, એમાં તારો કઈ મંતવ્ય? ફ્રાઈડે સેટરડે બિઝી હોય, બિઝી તમારે કામ કરવું પડે ને. પણ મને હું 2 વાગે ઘરે આવી જાઉં તો બહુ મજા આવે, પણ હવે વાંધો નહીં. પણ મને નહીં આવતી મજા, તું 4 વાગે આવે ને મને મજા આવે. મને ના આવી જાય વાગે ઘરે આવી જવાનું, મસ્ત મજાની ચા પીવાની, થોડી વાર લમલેટ થઈ જવાનું 15 મિનિટ, અને પછી આગળ કુકિંગનો પ્રોગ્રામ કરવાનો. શું થઈ જવાનું? લમલેટ. લમલેટ એટલે શું? એમાં શું તું મને સિરિયસલી કે તમે સિરિયસલી કાઠિયાવાડી છો? હું કાઠિયાવાડી જ છું. મને એવું લાગતું નથી કે તમે લોકો કાઠિયાવાડી છો. અમુક વસ્તુ તને હમણાં 2 દિવસ પહેલા કંદમૂળની ખબર નહોતી. ખબર હતી? ગરમરનું આપણે અથાણું કાઢ્યું ત્યારે ખબર તો હોય, પણ હવે અમુક વાર આવી જાય એટલે થોડું જૂની રિમાઇન્ડ થઈ જાય. ઓકે, કાંઈ નહીં, ચાલ માફ કરી દે, તું કાઠિયાવાડી જ છે. ચલો ખબર ને, આપણે માફ કરી દીધો હિમાંશુને કે કાઠિયાવાડી છે, એક્સેપ્ટ કરી લીધું આપણે. હમણાં હું મિનીને ઇગ્નોર કરીશ, એની મનગમતી વસ્તુ માગશે મારી જોડે. જો આ એનું રિએક્શન છે કે મને હું નામ નહીં બોલું, નતર એને ખબર પડી જશે હું શું કહું છું એમ. જોવે છે કિચન, જોઈ વાંચો તે શું મીનુ, શું મીનુ? ચાલ હિમાંશુ આપણે છે ને બહાર જઈએ. What do you want? શું? ઓકે, મને ખબર પડી ગઈ. જોયું, આ મિનીને છે ને પેસ્ટ બહુ ભાવે, એટલે હું જ્યારે જોબ પરથી આવું ને ઓલવેઝ એવી રીતે એ આસ્ક કરે કે હવે તું મને પેસ્ટ આપ, તું ઘરે આવી ગઈ છે એટલે. What do you want, Minnie? હા, પેસ્ટ ખાવાની, તમે પેસ્ટ ખાવાની. ચલો ચલો ચલો, મમ્મી પેસ્ટ આપે મારા દીકરાને. ચલો 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 ચલો, મારો છોકરો છે ને મમ્માનો ડાયો દીકો છે. વેઇટ કરતી હતી ક્યારે મમ્મા આવે ને આપે એમ. આજે તો મીનુ વાગી જાય બેટા, વેઇટ તો કર. આજે તો 2 વાગ્યામાંથી 4 વાગી ગયા છે ને મીનુ.
2 કલાક લેટ થઈ ગઈ મમ્મા. ઓકે બેટા, આરે ચલો હવે આ લાસ્ટ વન. ઓકે હવે કાલે. ઓકે મારો દીકરો હાલ. ચલો બસ બેટા બસ. મોર છોકરો છે. ગટ્ટુ. હિમાંશુએ મસ્ત ચા બનાવવા મૂકી દીધી છે. જેને ચા પીવી હોય આવી જાવ. હિમાંશુ તું બધાને તારી હાથની ચા પીવા નહીં બોલાવે? વેલકમ. મિની બધાને ચા પીવા બોલાવો. ચલો બધાને કે આવો ચા પીવા. મસ્ત હિમાંશુ બહુ મસ્ત ચા બનાવે છે હેને? તારે બધાને એવું કહેવાનું કે ડેડી બહુ મસ્ત ચા બનાવે છે. શું કહેવાનું? ડેડી બહુ મસ્ત ચા બનાવે છે. આવો બધા ચા પીવા. આવો બધા ચા પીવા. દીદી પેપર ખવડાવે. ચારમી અહીંયા રેડી કરી રહી છે સ્ટર ફ્રાયનું. વાવ ચારમી, મને તાર જેવું ચોપિંગ કેમ નથી આવડતું ચારમી? હે મને શીખવાડે નહીં તું? કેમ? શીખવું તો પડશે જ મને. ચોપિંગથી બહુ ફાઇન થાય છે. અને હું કરું આપણી દેશી સ્ટાઇલ. અને અહીંયા મોસ્ટર શું લેવા આવ્યું? અહીંયા ભાખરી થઈ ગઈ છે રેડી. હજી એક ભાખરી બાકી છે. ત્યાં અમારે યાશીબેન આવી ગયા છે. ડિનર અડદની દાળ નથી ખાવાની જોડે યાશી? કેમ? શું નો? શેની જોડે ખાઈશ તો તું? ઓકે. અડદની દાળ અમે શું કહે કે ઉકાળવા મૂકી દીધી છે. હું સિમ્પલ રીતે જ બનાવું. ખાલી અંદર ઘી નાખીશ, લીલું લસણ નાખીશ. લીલું લસણ નાખીશ જે અપેક્ષાની ઘરેથી આવી ગયું છે સવારે. આંટી આપી ગયા છે આમ. અને અંદર નાખીશ લસણની ચટણી. બીજું હું વઘાર કેવું કાંઈ નહીં કરું. સિમ્પલ રીતે મસ્ત મજાનું ઘી એડ કરી દીધું છે. વાવ ચારમી વાવ. કોબી હતા ને કાપવાની છે. ઓકે સ્ટર ફ્રાય માટે. જો અંદર મેં નાખી દીધું છે લીલું લસણ, લસણની ચટણી અને આદુ. બસ હવે આની અંદર બીજું કાંઈ જ નહીં નાખવું. અને કોરિએન્ડર નાખીશ. ઘણા લોકો સ્પેશિયલી સેટરડેના દિવસે અડદનું શાક કરતા હોય. આખા કાળા અડદ હોય ને એનું કાળા લસણ નાખીને છાશ નાખીને મસ્ત. મારો કંઈ એવો પ્લાન હતો નહીં કે આજે સેટરડે છે એટલે અડદની દાળ બનાવું, પણ અચાનક જ બની ગયો. જેમ આપણે લાઈક શું કહે કે વેનસડે બુધવારે ઘણા લોકો મગનું શાક કરતા હોય. હું પણ ક્યારેક બુધવાર હોય ને ત્યારે મગનું શાક બનાવું છું. આજે તો મારું કંઈ અનપ્લાન હતું અને અચાનક સવારે મને થયું શું બનાવું. તો આજે મને એવું થયું કે લાઈ અડદનું દાળ અને ભાખરી અને લસણની ચટણીનું દેશી ભાણું બનાવી દઉં એમ. તો કોણ સેટરડેના દિવસે અડદનું શાક બનાવે છે પ્લીઝ કોમેન્ટ કરજો. અને તમે અડદની દાળ કેવી રીતે બનાવો છો? વઘાર કરો કે ના કરો? હું નથી કરતી. મેં સિમ્પલ રીતે મસ્ત અંદર ઘી, મીઠું, હળદર તો હોય જ આપણે, લીલું લસણ, લસણની ચટણી અને કોરિએન્ડર અને આદુ એટલું નાખીને મસ્ત જ એકદમ સાદું સિમ્પલ રીતે બનાવવાની છું. હું એવી રીતે જ પ્રિફર કરું છું કે સિમ્પલ રીતે બનાવું. જો હું આ સોયાનું સ્ટર ફ્રાય બનાવવાની છે ને એટલે એની અંદર હું ઓલિવ ઓઇલ યુઝ કરીશ. એની માટે મેં રેડી કરી દીધું છે કેપ્સિકમ, ગાજર, અહીંયા છે કોબી, આ છે શું કહેવાય કે આદુ, લીલું લસણ, લીલા મરચાં અને ઓનિયન. હમણાં બને એટલે બતાવું. અને એક સોયા ચંક છે ને ખાલી મારી માટે જ નાખે તું, કારણ કે બોડી આ જીમ માટે છે. હા હાઈ પ્રોટીન છે એટલે સોયા મારી માટે નાખે છે. હિમાંશુ ચાલુ તો ખાવાની છે ને? યસ કે નો? એક મિનિટ, સોયા ઘરમાં લઈને આવ્યો કોણ? સ્પેશિયલ મારી માટે લઈને આવ્યો તો, કારણ કે પ્રોટીન વાળું હતી. હા તો હવે અમે નહીં ખાઈએ. ખાવ તમે એમ ના કેમ તું એમ કે તારી રેસીપી નાખે તો કે તું બનાવી. ચાલ તો તું બનાવી. ચાલ આજે તમને હિમાંશુ બનાવી બતાવે. ચાલ હિમાંશુ તું બનાવ. હે હિમાંશુ ચા સિવાય કંઈ ના આવડે. સાચી વાત છે હિમાંશુ. નાખી દઈશું લીલા મરચાં, લીલું લસણ, ઓનિયન. થોડી વાર 2 મિનિટ હું એને છે ને રહેવા દઈશ. તમે તું કેવી રીતે કરે? કેવી રીતે 2 મિનિટ રહેવા દે ઓનિયન કે નહીં? હું આવી રીતે 2 મિનિટ રહેવા દઈશ. થોડીક પિંક થવા દઈશ. બધું જે વેજીટેબલ્સ રેડી કરી હતું ને મિક્સ કરી દીધું છે. અને થોડુંક એવું સોલ્ટ નાખીશ ખાલી. સ્ટર ફ્રાયમાં તમારે સોયા સોસ એડ કરવો હોય ને તો તમે કરી શકો. તમે આપણે નાખો સોયા સોસ કે નથી નાખો? યા ઓકે. લે ચારમી છે ને એની જાતે જો વેરિએશન કરે. સોયા સોસ તો હોય જ,
પણ હવે આ સ્વીટ ચીલી તમે બહુ ન નાખતી હોય, ગળ્યું ન થઈ જાય. સ્ટર ફ્રાય કોઈ દિવસ ગળ્યું ન હોય, થોડુંક એવું જો. ઓકે, ગળકુડી એટલે જ તું સ્વીટ ચીલી નાખે છે ને તમે? પેરી પેરીનો સોસ નાખીશ? કેમ નહીં? અડદની દાળ જો મસ્ત સ્મેલ આવવા માંડી છે, લીલા લસણની ને આદુ. કોઈ માટીના વાસણમાં બનાવતું હોય તો મને મેસેજ કરજો, કોમેન્ટ કરજો. માટીનું વાસણ હોય અને ચૂલો હોય, પછી જે અડદની દાળનો જે ટેસ્ટ આવે ને એનું તો કંઈક શું કહે સ્વાદ જ અલગ હોય. શું કેવું ચાર્મી તારું? જો અડદની દાળ રેડી થઈ ગઈ છે. આવો બધા, અડદની દાળ અને ભાખરી, અને આ થઈ ગયું છે સ્ટર ફ્રાય. રેડી થઈ ગયું છે. ચાલો જમવા બધા. આ છે સોયાનું સ્ટર ફ્રાય, હાઈ પ્રોટીન જે કહો તે. આ છે લસણની ચટણી, આ અડદની દાળ અને ભાખરી. તો આવું બધા જમવા માટે. હવે ચલો, મસ્ત દેશી ભાણું છે. થોડુંક આ મિક્સ એન્ડ મેચ થઈ ગયું છે દેશી ભાણું અને આ સ્ટર ફ્રાય, એટલે લાઈક ઇંગ્લિશ જેવું, પણ ચાલે, પ્રોટીન માટે ચાલે. હિમાંશુને જોઈએ એટલે પછી મારે કરવું પડે. મિની, તારે ખાવાનું છે? હે આવી જા, તારે ખાવી છે ભાખરી? લે ખાવી હોય તો મારી દુકાન ભાખરી. ઓકે, આજે મિનીને નથી ખાવી. ઓકે, ચમો કેવું બન્યું બધું? ઓકે છે ટેસ્ટમાં? ઓકે, મીઠું બીઠું કંઈ? ઓકે, ગર્લ્સ હોય ને તો આ ફાયદો થાય. આ છોકરીઓ મને એટલી બધી હેલ્પ કરાવે ને, ગટુડી. અને આ મારી ગટુડી જો, આ યાશીનું એવરીડેનું કામ છે. હું વાસણ ધોઉં અને યાશી અંદર ડિશવોશરમાં નાખે. જો કિચન અહીંયા મસ્ત ટકાટક રેડી થઈ ગયું છે. અમે લોકો ખાઈ પીને શું કહેવાય કે ફ્રી પડી ગયા છીએ, અને અત્યારે વાગ્યા છે 6:45. આટલું મસ્ત એવરીડે કિચન ક્લીન રહેતું હોય તો કેટલી મજા આવે. આપણે શું કહે કે લેડીઝની જિંદગી છે ને અડધી તો કિચનમાં જ જતી હોય, એટલે કિચન મસ્ત ક્લીન હોય ને તો બહુ મજા આવે. અને એક વાત તો પાકી જ છે, કિચન ગમે એટલું મોટું હોય, આપણે શું કહે કે છોકરીઓને કિચન નાનું જ પડે. ઓલવેઝ લાઈક શું કહે કે ઓ હજી તો આ હોય તો સારું, હજી તો આ હોય તો સારું, હજી આટલું મોટું કિચન હોય તો સારું, તો આ વસ્તુ આવી જાય, એ તો આપણે ચાલ્યા જ કરે. અને શું કહે કે હવે મારો ને મિનીનો પ્લાન છે વોકિંગ કરવા જવાનું. હું જતી આવું, મારે વોક થઈ જાય અને મિનીને પણ વોક થઈ જાય, તો અમે બંને વોક કરતા આવીએ. હવે એક્સાઇટેડ છે વોકિંગ માટે. હે મિની? હે બેટા? ચલો 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 મિની બાય. ચલો, અહીંયા નથી રમવા મળવાનું. ચલો 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 ચલો. મિની આ બાજુ. મિની 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 મિની. હેલો નિવાન, મજા આવે છે ને સમર છે તો? મીનુ ચલો બેટા, ચલો ટન 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 રન 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 રન. વેલ ડન મિની, ગુડ ગર્લ. વેધર એટલું મસ્ત છે ને તો વોક કરવાની એટલી મજા આવે ને. મિની જો કેટલું એન્જોય કરે છે. મીનુ કમ ઓન બેટા, કમ 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 કમ. ચલો મારો દીકરો, ગુડ ગર્લ, વેલ ડન. પૂછી જાઉં હિમાંશુ. મિની જાન કેન્ટીન ઘરમાં નથી જવાનું. નિવાન તને બીક લાગે છે ચોકની? આપણે ઓલા ઇન્ડિયન જેમ હાલો ચા પાણી કરવા વિપિનભાઈ. ચાલો ચા પાણી કરવા. ચા કરવા હિમંત, ચા પાણી કરવા બાર. આજે નહીં, કાલે. ઓકે, લોંગ વોક કરવાની મજા આવી મિનીને? હું ને મિની ફાઇનલી વોક કરીને ઘરે આવી ગયા છીએ.
તો હવે હું આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીશ. જો તમને ગમ્યું હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. મિની બાય કરો. સે બાય. ઓ સે બાય. ઓ તું મિની તો હંગરી થઈ ગઈ લાગે છે. બાય બાય.